આપણે જો આ બટેકી ધોઈ કાઢીને આપણે કાપા પાડીને કમ્પ્લીટ કરી દીધી છે. હવે આપણે બધો આનો મરી મસાલો કમ્પ્લીટ કરી લેવી. લીધો છે આપણે ગાંઠિયાનો ભૂકો, 3 ચમચી આપણે ગાંઠિયાનો ભૂકો, આ સિંગનો ભૂકો 1.5 ચમચી, આ ટોચનો ભૂકો, ચણાનો લોટ 1 ચમચી, 1 ચમચી, સ્વાદ અનુસાર પ્રમાણે મીઠું 1 ચમચી, 1 ચમચી ખાંડ. ખાંડ નો લ્યો તો ગોળ લઈ લેવાની, આમાં હાલે. ધાણા જીરું 1 ચમચી, હળદર 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, હિંગ 1/2 ચમચી. હિંગ અસુક નાખવાની એટલે આમાં આપણે શાક એકદમ ટેસ્ટીદાર બને. અને આ કોરી ચટણી 1 ચમચી. આ લીધી છે આપણે 1 ચમચી વરિયાળીને આ રીતે હાથે ક્રશ આ રીતે કરી લેવાની અને પછી શાકમાં નાખવાની. એટલે વરિયાળી નાખવાથી આપણું શાક બહુ સરસ બને છે ટેસ્ટમાં. આ લઈ લીધા છે ધાણા. હવે નાખી દેવી આપણે લીંબુ. હવે નાખી દેવી આપણે આ બધો મસાલો મિક્સ કરવા. ચમચી તેલ. બધો મસાલો નખાઈને કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આને આપણે હાથે મિક્સ કરી દેવાનું છે આ રીતે. બટેકી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને સાથે આ વઘારનો મસાલો. આ લઈ લીધું છે આપણે લસણ, આ લઈ લીધો છે વઘાર માટે લીમડો, આ તમાલપત્રું અને આ છૂકી 2 મરચી. આપણે ગોલ્ડન બ્રાઉન ની આપણી બટેકી થઈ ગઈ છે. આ કાસા બટેકાનું શાક છે, આમને વઘારવાનું પણ શાક લગાવે એટલું મસ્ત શાક બને છે. હવે એમાં આપણે છે ને આ મસાલો જે બનાવ્યો હતો ને એ નાખી દેવાનો છે. આ લઈ લીધો છે આપણે મસાલો, એમાં આની માથે નાખી દેવાનો. આપણે બધો મસાલો તેલમાં પાછો ફ્રાય થવા માંડ્યો છે. હવે નાખી દેવી આપણે પાણી. જે પ્રમાણનો રસો કરવો એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. આપણે મરી મસાલો બધો નાખીને થઈ ગયો છે કમ્પ્લીટ. હવે કરી દેવી આપણે કુકરનું ઢાંકણું બંધ. 3 વિસલની સાથે આપણું બધું આ શાક બનીને કમ્પ્લીટ. આપણું આ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું. લઈ લેવી આપણે કુકર નીચે. જોઈ શકો આપણું કેટલું સરસ શાક બની ગયું છે. સરસ છે આપણું ફાઇન શાક. ભરેલ બટેકાની સાથે છે બાજરાનો રોટલો. હાલો સૌ લોક ખાવા. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. રાધે રાધે.